સરકારી મિલકતોમાં જે છે આપણે આજની તારીખે જણાવું તો અંદાજિત જે છે એ 88 કરોડ જેટલું કુલ માગણું જે છે એ સરકારી મિલકતોનું હાલ જે છે અમારા રાજકોટ મહાનગરપાલિકાના ચોપડા ઉપર જે છે એ બાકી જણાય છે. તેમાં સામાન્ય રીતે આપણે જણાવું તો ઘણા કિસ્સામાં જે છે એમાં BSNL દ્વારા સંપૂર્ણ રકમ જે છે ભરપાઈ થયેલી છે. સિટી પોલીસ દ્વારા જે છે એ સંપૂર્ણ રકમ માટેની ગ્રાન્ટ માટે સરકારશ્રીને જે છે જોગવાઈ માટે થઈને પત્ર લખવામાં આવેલો છે. તાજેતરમાં જે છે રેલવે દ્વારા જે છે પોતાના 17 કરોડ પૈકી જે છે એમાંથી 5 કરોડની રકમ જે છે ભરપાઈ કરવામાં આવેલી છે. PWD દ્વારા પણ નિયમ અનુસાર જે છે 9 કરોડની સામે 9.5 કરોડની સામે 4 કરોડ રૂપિયા જેટલી રકમ ભરપાઈ કરેલી છે અને બાકીની ગ્રાન્ટ માટેની જોગવાઈ એની હવે પત્ર વ્યવહાર તે લોકોએ પણ ચાલુ કરી દીધેલ છે. મેડિકલ કોલેજમાં જે છે એમાં 38 લાખ રૂપિયા એ લોકોએ જમા કરાવે છે 1 કરોડ 61 લાખની સામે અને બાકીની રકમ માટે તેઓએ પણ ગ્રાન્ટની હાલ પ્રક્રિયામાં છે. સિવિલ હોસ્પિટલમાં અંદાજિત જે છે 2.22 કરોડની વસૂલાત જે છે પૂર્ણ થયેલ છે અને જે 68 લાખ જેવી રકમ બાકી છે તેમાં પણ તેઓ દ્વારા જે છે એ સરકારશ્રીની ગ્રાન્ટ માટેની મંજૂરી માટે પત્ર વ્યવહાર ચાલુ કરી દીધેલો છે. આપણે જે કોર્ટની વાત કરીએ તો નવી કોર્ટ જે ઘંટેશ્વરમાં આવેલી છે તેઓ દ્વારા સંપૂર્ણ રકમ જે છે તાજેતરમાં ભરપાઈ કરવામાં આવેલી છે. જૂની કોર્ટમાં જે છે એમાં હાલ જે છે એ જિલ્લા પંચાયત દ્વારા જે છે એ ત્યાં તેમનો વહીવટ સંભાળવામાં આવે છે. તેથી હાલ તેઓ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તેઓને પણ સંપૂર્ણ રકમ ભરવા માટે થઈ અને રિમાઇન્ડર પત્ર પાઠવવામાં આવેલો છે. એજી ઓફિસ દ્વારા ફક્ત ચાલુ સાલનો જે છે એ રકમ બાકી છે. પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ નિયમ અનુસાર પોસ્ટ ડિપાર્ટમેન્ટ, સર્વે ઓફિસ, જિલ્લા પંચાયત, અભિલેખાગાર અને યાંત્રિક ડિપાર્ટમેન્ટમાં ફક્ત ચાલુ વર્ષ જેવી રકમ બાકી છે. તેઓ દ્વારા પણ જે છે એ નિયમ અનુસાર વર્ષો વર્ષ સંપૂર્ણ રકમ ભરપાઈ કરવામાં આવતી હોય છે. તેઓને 31 માર્ચ પહેલા જ્યારે પણ આ ગ્રાન્ટ જે છે સરકારશ્રી તરફથી ફાળવવામાં આવશે એ નિયમ અનુસાર તેઓ સંપૂર્ણ રકમ ભરપાઈ કરી આપતા હોય છે. રાજકોટ મહાનગરપાલિકાના જે છે માનનીય કમિશનરશ્રીની અધ્યક્ષતામાં નાયબ કમિશનરશ્રી તથા આસિસ્ટન્ટ કમિશનરના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ ટીમ જે છે એ સંપૂર્ણ મોટિવેટેડ છે અને 410 કરોડનો ટાર્ગેટ જે છે એ કોઈ પણ સંજોગે અચીવ કરવા માટે કટિબદ્ધ છે. આપણે જો વાત કરું તો જે છે ચાલુ ફાઇનાન્શિયલ વર્ષ દરમિયાન કુલ 410 કરોડનો જે છે લક્ષ્યાંક આપવામાં આવેલો હતો. 410 કરોડના લક્ષ્યાંક પૈકી જે છે 377.81 કરોડની વસૂલાત જે છે એ આજના દિવસ સુધીમાં પૂર્ણ કરવામાં આવેલી છે. રજાની બાબતમાં આપને જણાવું તો જે છે એ તમામ જે છે શનિવાર અને રવિવાર જે છે એમાં જે છે રાજકોટ મહાનગરપાલિકાના સિવિક સેન્ટર તથા વસૂલાત જે છે એ ચાલુ રહેશે. હાલ ફક્ત જે છે એ ધૂળેટીના તહેવાર સિવાય જે છે તમામ રજાના દિવસોમાં જે છે એ રાજકોટ મહાનગરપાલિકાની વસૂલાત જે છે એ સામાન્ય સમય મુજબ જ ચાલુ રહેવાની છે. વધારાના કર્મચારી બાબતે આપશ્રીને જણાવવું તો જે છે રાજકોટ મહાનગરપાલિકાના અલગ અલગ ટેકનિકલ વિભાગો તથા એડમિનિસ્ટ્રેટિવ વિભાગો દ્વારા જે છે એ અંદાજિત કુલ 300 જેટલા કર્મચારીઓ તથા અધિકારીઓને જે છે એ અલગ અલગ વસૂલાત કરવાની જવાબદારી સોંપવામાં આવેલી છે. જેમને રૂપિયા 5,000થી લઈ અને 50,000 રૂપિયા સુધી અને જે છે એ જે સિનિયર કર્મચારીઓ કે સિનિયર અધિકારીની જેમને 50,000થી લઈને વધુની રકમ માટેની થઈ અને વસૂલાત માટેની જવાબદારીઓ તેમને સુપ્રત કરવામાં આવેલી છે.